જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ગોધાવાવની પાટી નજીક છેલ્લા ઘણા સમયથી ગટરનું કામ ચાલી રહ્યું છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી ગયું હતું, જેથી 8 દિવસથી અયોધ્યા એપાર્ટમેન્ટમાં રહેતા 30 ઘરના લોકો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, જેને કારણે 15 જેટલા ઘરમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા છે. ત્યારે અનેક લોકો બીમાર પડ્યા છે. જ્યારે હરસુખભાઈ કાંતિભાઈ રાણીકર નામના 60 વર્ષના વૃદ્ધનું આ પાણી પીવાના કારણે બીમાર પડવાથી મૃત્યુ થયું છે. તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ગટરનું પાણીને દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી અને પીવાનું પાણી ફરીથી શુદ્ધ વિતરણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.